ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર આપણે સ્વાપોથીની અંદર પહેલો પેરેગ્રાફ છે એના પ્રશ્ન જવાબ અને વિકલ્પોનો અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે બીજો પેરેગ્રાફ છે, ત્રીજો અને ચોથો, એ ત્રણેય પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર અને ઓપ્શન ભણવાના છે. ચલો, બીજો પેરેગ્રાફ છે એની અંદર ફર્સ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ આવે છે, પછી એ રાઉન્ડમાં કોણ જીતે છે, પછી નંદિતા ગોસાઈ જીતે છે, તેણે કેટલી મિનિટ લીધેલી છે, કયા વ્યક્તિને કેટલી સેકન્ડમાં કયો જવાબ આપવાનો છે, એ બધું બીજો, ત્રીજો અને ચોથા પેરેગ્રાફમાં આપેલું છે, જે આપણે ટેક્સ્ટબુકની અંદર યુનિટમાં ભણી ગયા છીએ. હવે પ્રશ્ન છે એનું ગુજરાતી કરતું જવાનું અને જવાબ લખતા જવાના છે. હવે જુઓ, બીજો પેરેગ્રાફ આધારિત બે પ્રશ્નો છે અને એના વિકલ્પો છે, બરાબર. હવે પહેલા પ્રશ્નનું આપણે ગુજરાતી કરીશું. વોટ ઇઝ ધ ફર્સ્ટ રાઉન્ડ? પહેલો રાઉન્ડ શું છે? શું હતું પહેલા રાઉન્ડનું નામ? યાદ છે? પહેલા રાઉન્ડનું નામ શું હતું? ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. ચલો લખો, ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. બરાબર. પહેલો રાઉન્ડ શું છે? તો કે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. પહેલા રાઉન્ડનું નામ પૂછેલું છે, આપણે લખી નાખેલું છે, બરાબર. બીજો પ્રશ્ન, હાઉ મચ, કેટલો, ટાઈમ એટલે સમય, વિલ ધ કોન્ટેસ્ટન્ટ ગેટ? વિલ છે એ ભવિષ્યકાળ બતાવે છે, એટલે વિલ ગેટ એટલે મેળવશે, ધ કોન્ટેસ્ટન્ટ્સ એટલે સ્પર્ધકો, ટુ આન્સર એટલે જવાબ આપવા માટે, ધ ક્વેશ્ચન એટલે પ્રશ્નના. શું કહે છે? પ્રશ્નના જવાબ આપવા માટે સ્પર્ધકો કેટલો સમય મેળવશે? પ્રશ્ન જે પૂછેલો છે એ પ્રશ્નનો જવાબ આપવા માટે સ્પર્ધકોને કેટલો સમય આપવામાં આવે છે? કેટલો સમય આપવામાં આવે છે? યાદ છે ને? જે 9 સ્પર્ધકો રમે છે, એ 9માંથી 9 એક પ્રશ્નનો જવાબ આપવા માટે કેટલો સમય આપશે કે એટલા સમયની અંદર એ જવાબ આપી દે, અને સૌથી ઓછો સમય જેને લીધો હોય એ સ્માર્ટ સીટ ઉપર આવીને આ ગેમ રમશે. એવું છે ને આ પ્રશ્નની, આ પાઠની અંદર. તો યાદ કરો કેટલો સમય આપેલો એનો? 7 સેકન્ડનો સમય. 9 સ્પર્ધકને 7 સેકન્ડની અંદર જે પ્રશ્ન પૂછેલો છે એનો જવાબ આપવાનો છે. વધુમાં વધુ 7 સેકન્ડ, બરાબર. તો આપણે જવાબ શું લખશું? કોન્ટેસ્ટન્ટ્સ, સ્પર્ધકો. કોન્ટેસ્ટ, અહીંયા ધ આપેલું છે ને, એટલે આપણે વાક્યની શરૂઆતમાં ધ તો લખવું જ પડશે. લખો, ધ કોન્ટેસ્ટન્ટ્સ એટલે સ્પર્ધકો, વિલ ગેટ મેળવશે, મેક્સિમમ વધુમાં વધુ, મેક્સિમમ વધુમાં વધુ 7 સેકન્ડ્સ 7 સેકન્ડ. શું કહે છે? સ્પર્ધકો વધુમાં વધુ 7 સેકન્ડ મેળવશે. શેના માટે? તો કે પ્રશ્નનો જવાબ આપવા માટે. ટુ આન્સર એટલે જવાબ આપવા માટે, ધ ક્વેશ્ચન એટલે પ્રશ્નનો. એક જ પ્રશ્ન છે, એક જ પ્રશ્ન પૂછેલો છે, એ પ્રશ્નનો જવાબ 9 સ્પર્ધકોએ 7 સેકન્ડની અંદર આપી દેવાનો છે. જે સૌથી ઓછા સમયમાં આપેલો હોય એ સ્માર્ટ સીટ ઉપર રમાવશે, બરાબર. પહેલો પ્રશ્ન, ફર્સ્ટ રાઉન્ડ શું છે? તો કે ફર્સ્ટ રાઉન્ડ છે એ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, સૌથી ઝડપી આંગળી, એટલે કે તમને જે પ્રશ્ન પૂછેલો છે એ પ્રશ્નનો જવાબ તમારે સૌથી ઝડપથી આંગળી દોડાવી અને આપવાનો છે, એ રાઉન્ડ છે. પછી સ્પર્ધકોને પ્રશ્નના જવાબ આપવા માટે કેટલો સમય મેળવશે? તો કે સ્પર્ધકોને પ્રશ્નનો જવાબ આપવા માટે વધુમાં વધુ 7 સેકન્ડ મળશે. હવે એના વિકલ્પ આપેલા છે. વિચ ઇઝ ધ ફર્સ્ટ રાઉન્ડ? પહેલો રાઉન્ડ કયો છે? 4 વાંચીએ. પહેલો રાઉન્ડ કયો છે? ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ, ફાસ્ટર ફિંગર ફર્સ્ટ, ફાસ્ટ ફિંગર ફર્સ્ટ કે ફાસ્ટ ફિંગર ફાસ્ટર? અહીંયા ફાસ્ટેસ્ટ ખોટું છે, ફાસ્ટર ખોટું છે. શું આવે છે? પેલું ફાસ્ટ, પછી ફિંગર ફર્સ્ટ, આ સી છે એ સાચું છે, એટલે પહેલા જવાબમાં લખો સી, બરાબર. આ આપણો જવાબ છે. હાઉ મચ ટાઈમ, કેટલો સમય, વિલ ધ કોન્ટેસ્ટન્ટ્સ સ્પર્ધકો ગેટ મેળવશે, સ્પર્ધકોને કેટલો સમય મળશે?
સ્પર્ધકોને પ્રશ્નોનો જવાબ આપવા માટે કેટલો સમય આપેલો છે? 7 સેકન્ડ આપેલી છે. તો 7 સેકન્ડ છે આપણા ઓપ્શનમાં? હાર અહીંયા એમાં જ છે, જુઓ એ 7 સેકન્ડ, બરાબર. 6 સેકન્ડ, 5 સેકન્ડ અને 4 સેકન્ડ બધી આપેલી છે, પણ આપણને બીજો જ પ્રશ્ન છે કે 7 સેકન્ડ એને આપવામાં આવે છે અને એ 7 સેકન્ડ પાછી ઓપ્શનમાં પૂછેલી છે. ત્રીજું, મેક્સિમમ એટલે વધારેમાં વધારે, મીન્સ એટલે નો અર્થ થાય છે. હવે વધારેમાં વધારેનો અર્થ, લિસ્ટ એટલે ઓછામાં ઓછું, મોસ્ટ એટલે વધારે, ડિફિકલ્ટ એટલે અઘરું અને ઇઝી એટલે સહેલું. તો ડિફિકલ્ટ અને ઇઝી એટલે અઘરું ને સહેલું તો નહીં આવે. લિસ્ટ એટલે ઓછું, તો શું રહી ગયો? મોસ્ટ. મોસ્ટ એટલે વધારે અને મેક્સિમમ એટલે પણ વધારે. તો શું જવાબ આવશે? ધ મોસ્ટ. બી આપણો જવાબ છે, બી. થઈ ગયું. બીજા પેરેગ્રાફની અંદર 2 પ્રશ્ન અને 3 વિકલ્પ હતા. પહેલામાં નામ પૂછ્યું હતું, તો નામ આપણે આપ્યું ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. બીજામાં એમ પૂછ્યું હતું કે 9 સ્પર્ધકો છે એને એક પ્રશ્ન પૂછવામાં આવશે, એ પ્રશ્નનો કેટલો સમય એને આપવામાં આવશે? તો કે 7 સેકન્ડ. પછી એ જ પ્રશ્નનું રિપીટેશન કર્યું છે કે પહેલા રાઉન્ડનું નામ શું છે? તો કે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. પછી કેટલી સેકન્ડ આપશે? તો કે 7 સેકન્ડ. અને મેક્સિમમ એટલે શું? તો કે મોસ્ટ, વધારે. હવે ત્રીજો પેરેગ્રાફ. ત્રીજા પેરેગ્રાફની અંદર આપણને 2 પ્રશ્ન અને 2 જ વિકલ્પો આપેલા છે. શું આપેલું છે પ્રશ્ન? હુ ઇઝ ધ ફર્સ્ટ કોન્ટેસ્ટન્ટ? પહેલો સ્પર્ધક કોણ છે? હવે પહેલો સ્પર્ધક કોણ હતું? તમને આ પ્રશ્ન પૂછ્યો તો એ પ્રશ્નનો જવાબ છે એ સૌથી ઓછા સમયમાં જેણે આપેલો હોય એ આપણો પહેલો સ્પર્ધક થાય. એ કોણ હતું? નંદિતા ગોસાઈ હતી ને. નંદિતા ગોસાઈએ સૌથી ઓછા સમયમાં પ્રશ્નનો જવાબ આપેલો છે. તો હુની જગ્યાએ આપણે નામ લખીશું નંદિતા ગોસાઈ. લખો નંદિતા ગોસાઈ is the first contestant. નંદિતા ગોસાઈ પહેલી સ્પર્ધક છે. નંદિતા ગોસાઈ પહેલી સ્પર્ધક છે. પછી બીજો પ્રશ્ન, હાઉ મચ ટાઈમ એટલે કેટલો સમય? ડીડ નંદિતા ટેક, ટેક એટલે લેવું, પણ ડીડ આપેલું છે એટલે ભૂતકાળમાં બોલશું લીધો. આન્સર એટલે જવાબ અને ક્વેશ્ચન એટલે પ્રશ્નનો. શું કહે છે? પ્રશ્નનો જવાબ આપવા માટે નંદિતાએ કેટલો સમય લીધો? ડીડ અને ટેક બંને ભેગું કરીને બોલવાનું એટલે એનું ભૂતકાળ થઈ જાય લીધો. પ્રશ્નનો જવાબ આપવા માટે નંદિતાએ કેટલો સમય લીધો? નંદિતાએ પ્રશ્નનો જવાબ આપવા માટે કેટલો સમય લીધો? તો યાદ કરો, તેને વધુમાં વધુ 7 સેકન્ડ આપે છે અને નંદિતાએ માત્ર ને માત્ર 3 સેકન્ડમાં જવાબ આપી દીધો છે. કેટલી સેકન્ડ? 3. લખો જવાબ નંદિતા. પછી ભૂતકાળ આપેલું છે. કેમ ખબર પડી? ડીડ ઉપરથી. તો આ ટેક છે એનું ભૂતકાળ શું થશે? ટુક. નંદિતાએ લીધી, ઓનલી એટલે માત્ર 3 સેકન્ડ્સ એટલે 3 સેકન્ડ. નંદિતાએ માત્ર 3 સેકન્ડ લીધી. શેના માટે? તો કે પ્રશ્નનો જવાબ આપવા માટે. ટુ આન્સર એટલે જવાબ આપવા માટે. ધ ક્વેશ્ચન એટલે પ્રશ્નનો. જો અહીંયા છે ટુ આન્સર ધ ક્વેશ્ચન. પાછળના શબ્દો બેઠે બેઠા છે. ટુ આન્સર ધ ક્વેશ્ચન, પ્રશ્નનો જવાબ આપવા માટે. કરતા કોણ છે? નંદિતા. પછી ક્રિયાપદ ટેક છે એનું ભૂતકાળ લખશું ટુક અને આપણો જવાબનો શબ્દ છે ઓનલી 3 સેકન્ડ્સ, માત્ર 3 સેકન્ડ. નંદિતાએ પ્રશ્નનો જવાબ આપવા માટે માત્ર 3 સેકન્ડ લીધી. સમજાઈ ગયા બે? પહેલામાં ખાલી નામ જ પૂછેલું હતું કે પહેલો સ્પર્ધક કોણ છે? તો કે નંદિતા ગોસાઈ પહેલો સ્પર્ધક છે. બીજામાં એમ પૂછ્યું છે કે પ્રશ્નનો જવાબ આપવા માટે નંદિતાએ કેટલો સમય લીધો? તો પ્રશ્નનો જવાબ આપવા માટે નંદિતાએ માત્ર 3 સેકન્ડ લીધી. હવે વિકલ્પો. હુ વોઝ ધ ક્વિકેસ્ટ? ક્વિક એટલે ઝડપી અને ક્વિકેસ્ટ એટલે સૌથી વધારે ઝડપી. તો સૌથી વધારે ઝડપી કોણ હતું? તો જે પહેલો સ્પર્ધક જીતો હોય એ જ સૌથી વધારે ઝડપી હોય ને, એટલે એ કોણ હતું? નંદિતા ગોસાઈ. તો આપણા ઓપ્શનમાં આપણે એનું નામ શોધી અને જવાબ લખીએ. મિસ્ટર પરમાર, નંદિતા પરમાર,
નંદિતા ગોસાઈ અને પરમાર ગોસાઈ. ક્યાંય છે નંદિતા ગોસાઈનું નામ? હા, સી. લખો પહેલાનો જવાબ સી. સૌથી ઝડપી નંદિતા ગોસાઈ છે. એને સૌથી ઝડપથી જવાબ દીધો હતો 3 જ સેકન્ડમાં. હાઉ મચ ટાઈમ, કેટલો સમય ડીડ સી ટેક. સી છે ને નંદિતા માટે વાપરેલું છે. તેણીએ કેટલો સમય, ટેક અને ડીડ ભેગું કરીને બોલો, લીધો. તેણીએ કેટલો સમય લીધો? તેણે કેટલો સમય લીધો તો ઓનલી 3 સેકન્ડ્સ. આમાં આપેલી છે 3 સેકન્ડ, 1 સેકન્ડ, 2 સેકન્ડ્સ, 3 સેકન્ડ્સ અને 4 સેકન્ડ્સ. સી. એટલે બીજા પ્રશ્નનો જવાબ પણ સી થઈ ગયું. સમજાઈ ગયા બે પ્રશ્ન અને બે ઓપ્શન. અહીંયા સ્પર્ધકનું નામ પૂછેલું છે, અહીંયા સમય પૂછેલો છે. આમાં પણ નામ પૂછેલું છે ને આમાં પણ સમય પૂછેલો છે. આ પ્રશ્ન તરીકે છે ને આ વિકલ્પ તરીકે છે, માત્ર એટલો ફેરફાર કરેલો છે. હવે ફોર્થ એટલે કે ચોથો પેરેગ્રાફ, એને આધારિત ક્વેશ્ચન આન્સર 3 આપેલા છે અને એના વિકલ્પો 6 આપેલા છે. બરાબર. ચોથા પેરેગ્રાફની અંદર પછી નંદિતા છે એને બધું સમજાવવામાં આવે છે કે નંદિતા તને 6 પ્રશ્ન પૂછવામાં આવશે. પહેલો પ્રશ્નનો જવાબ સાચો પડ્યો તો તને ગિફ્ટ મળશે, બીજા પ્રશ્નનો જવાબ સાચો મળ્યો તો તને ગિફ્ટ પડશે. પણ જો તારા 6 પ્રશ્નોના જવાબ સાચા મળ્યા ને તો તને સ્કોલરશિપ મળશે અને સ્કોલરશિપ તરીકે તને દર મહિને 200 રૂપિયા મળશે. એવું નંદિતાને સમજાવવામાં આવે છે. અને આ રમતની અંદર 3 હેલ્પલાઇન છે. હેલો હેલ્પ એટલે તું તારા કોઈ પણ સગાને ફોન કરી શકે છે. પછી એક્સપર્ટ એડવાઇસ એટલે નિષ્ણાતની સલાહ લઈ શકે છે. અને ત્રીજું સ્ટુડન્ટ સપોર્ટ, વિદ્યાર્થીઓનો ટેકો એટલે કે વિદ્યાર્થીઓનો સપોર્ટ લઈ શકે છે. અને આ 3માંથી તારે માત્ર કોઈ પણ 2નો ઉપયોગ કરવાનો છે. તને 3 વાપરવા મળશે નહીં. આવા બધા નિયમો છે એ નંદિતાને સમજાવવામાં આવે છે. એને આધારિત પહેલો પ્રશ્ન, વોટ વિલ નંદિતા ગેટ ફોર ઈચ કરેક્ટ આન્સર. ઈચ એટલે દરેક, કરેક્ટ એટલે સાચા અને આન્સર એટલે જવાબ. દરેક સાચા જવાબ માટે, ફોર એટલે માટે, દરેક સાચા જવાબ માટે નંદિતાને, વોટ એટલે શું અને વિલ ગેટ એટલે મળશે. દરેક સાચા જવાબ માટે નંદિતાને શું મળશે? તો કે દરેક સાચા જવાબ માટે નંદિતાને એક ગિફ્ટ મળશે. જો એક સાચો જવાબ તો એક ગિફ્ટ, બીજો સાચો જવાબ તો બીજી ગિફ્ટ. બરાબર. એવી રીતે અહીંયા પ્રશ્ન એમ છે કે દરેક સાચા જવાબ માટે નંદિતાને શું મળશે? તો કે એક ગિફ્ટ મળશે. આપણો ટૂંકો જવાબ છે અ ગિફ્ટ, પણ આપણે આખા વાક્યમાં એને લખવો પડે ને. તો વાક્યની શરૂઆત ક્યાંથી કરશું? નંદિતાથી. પછી કયો કાળ છે? ભવિષ્યકાળ એટલે વિલ ગેટ, નંદિતાને મળશે. શું મળશે? એ ગિફ્ટ. પછી આખો જવાબ ફોર ઈચ કરેક્ટ આન્સર. લખો નંદિતા વિલ ગેટ, નંદિતા વિલ ગેટ, નંદિતાને મળશે એ ગિફ્ટ એટલે એક ભેટ. પછી અહીંથી લખો ફોર ઈચ કરેક્ટ આન્સર. ફોર માટે, ઈચ દરેક, કરેક્ટ સાચા, આન્સર જવાબ. નંદિતાને દરેક સાચા જવાબ માટે એક ભેટ મળશે. નંદિતાને દરેક સાચા જવાબ માટે એક ભેટ મળશે. પાછો એ જ છે પ્રશ્ન. જુઓ, વોટનું વોટ, વિલનું વિલ, નંદિતાનું નંદિતા, ગેટનું ગેટ. પણ અહીંયા 4 આપેલું છે ને, ત્યાં 4 તો છે પણ અહીંયા ઈચ એટલે દરેક પ્રશ્નનું કીધું હતું. અહીંયા 6 કીધું છે કે દરેક સાચા જવાબ. અહીંયા એમ કીધું છે કે 6 સાચા જવાબ. પ્રશ્ન સેમ ટુ સેમ છે પણ આમાં એમ કીધું હતું કે દરેક સાચા જવાબ માટે નંદિતાને શું મળશે? આમાં એમ કીધું છે કે 6 સાચા જવાબ માટે નંદિતાને શું મળશે? 6 સાચા જવાબ આપી દે નંદિતા તો નંદિતાને સ્કોલરશિપ મળશે અને સ્કોલરશિપ તરીકે તેને દર મહિને 200 રૂપિયા મળશે. બરાબર. ચલો લખો નંદિતા વિલ ગેટ, નંદિતાને મળશે, નંદિતા વિલ ગેટ, નંદિતાને મળશે એ સ્કોલરશિપ એટલે શિષ્યવૃત્તિ. સ્કોલરશિપનું ગુજરાતી છાત્રવૃત્તિ કે શિષ્યવૃત્તિ. અને સ્કોલરશિપ તરીકે શું? તો કે ઓફ રૂપીઝ. તો કે 200
એવરી મંથ દર મહિને 200 રૂપિયાની સ્કોલરશીપ મળશે. એવરી મંથ. 4 6 કરેક્ટ આન્સર. 4 6 કરેક્ટ આન્સર્સ. બરાબર. 4 6 કરેક્ટ આન્સર્સ. એ જ મેં છેલ્લે લખ્યું છે 4 6 કરેક્ટ આન્સર્સ. જવાબના શબ્દો કેટલા છે? એ સ્કોલરશીપ ઓફ ₹200 એવરી મંથ. શું કહે છે? શિષ્યવૃત્તિ 200 રૂપિયા દર મહિને. નંદિતા મેળવશે અથવા નંદિતાને મળશે 6 સાચા જવાબ માટે 200 રૂપિયાની દર મહિને સ્કોલરશીપ. બરાબર. નંદિતાને દર મહિને 200 રૂપિયાની સ્કોલરશીપ 6 સાચા જવાબ માટે મળશે. હાઉ મેની હેલ્પલાઇન્સ? કેટલી હેલ્પલાઇન આર ધેર છે? કેટલી હેલ્પલાઇન છે? કેટલી હેલ્પલાઇન છે? નેમ ધેમ. તેમના નામ આપો. કેટલી હેલ્પલાઇન છે? 3. ધેર આર 3 હેલ્પલાઇન્સ. 3 હેલ્પલાઇન છે. 3 ના નામ આપવાના છે. ફર્સ્ટ હેલો હેલ્પ. કોઈ પણ વ્યક્તિને ફોન કરી શકે છે. પછી બીજું એક્સપર્ટ એડવાઇસ. એક્સપર્ટ એટલે નિષ્ણાંત, એડવાઇસ એટલે સલાહ. નિષ્ણાંતની સલાહ લઈ શકે છે. અને સી સ્ટુડન્ટ સપોર્ટ એટલે ઓડિયન્સમાં જે સ્ટુડન્ટ બેઠા હોય એનો સપોર્ટ એટલે કે એનો ટેકો લઈ શકે છે, એનો આધાર લઈ શકે છે, એને પૂછી શકે છે બધાને. આ 3માંથી કોઈ પણ એને 2 જ વાપરવાની હોય છે. બરાબર. પણ આપણને પ્રશ્નમાં એમ પૂછ્યું છે કે કેટલી હેલ્પલાઇન છે અને નામ આપો. તો લખ્યું આપણે કે 3 હેલ્પલાઇન છે અને 3 ના નામ હેલો હેલ્પ, એક્સપર્ટ એડવાઇસ, સ્ટુડન્ટ સપોર્ટ. બરાબર. શું કીધું પહેલા પ્રશ્નમાં? કે નંદિતાને દરેક સાચા જવાબ માટે શું મળશે? તો કે નંદિતાને દરેક સાચા જવાબ માટે 1 ભેટ મળશે. એક સાચો જવાબ તો 1 ભેટ, બીજો સાચો જવાબ તો બીજી ભેટ. પછી નંદિતાને 6 સાચા જવાબ માટે શું મળશે? તો કે નંદિતાને 6 સાચા જવાબ માટે દર મહિને 200 રૂપિયાની સ્કોલરશીપ મળશે. દર મહિને 200 રૂપિયા મળશે. એ એની સ્કોલરશીપ છે. પછી કેટલી હેલ્પલાઇન છે? તેમના નામ આપો. તો કે 3 હેલ્પલાઇન છે. હેલો હેલ્પ, એક્સપર્ટ એડવાઇસ અને સ્ટુડન્ટ સપોર્ટ. હવે એના આપણને 6 વિકલ્પો આપેલા છે. પહેલો વિકલ્પ હાઉ મેની ક્વેશ્ચન્સ? કેટલા પ્રશ્નો વિલ મિસ્ટર પરમાર આસ્ક? શ્રીમાન પરમાર પૂછશે. આસ્ક એટલે પૂછવું, વિલ આસ્ક એટલે પૂછશે. શ્રીમાન પરમાર કેટલા પ્રશ્નો પૂછશે? કેટલા પૂછશે? 2 4 6 કે 8? 6 પ્રશ્નો પૂછશે. એટલે પેલામાં સી. 6 પ્રશ્નોના સાચા જવાબ આપે એટલે વિદ્યાર્થીને શું મળે? સ્કોલરશીપ. હાઉ મેની હેલ્પલાઇન્સ આર ધેર? કેટલી હેલ્પલાઇન છે? કેટલી છે? 1 2 3 કે 4? 3 છે. એટલે સી. હમણાં જ આપણે લખી ને 3 હેલ્પલાઇનના નામ પણ લખ્યા. પછી વોટ વિલ ધ કોન્ટેસ્ટન્ટ ગેટ? નંદિતા શું મેળવશે અથવા નંદિતાને શું મળશે? ફોર ઈચ કરેક્ટ આન્સર. દરેક સાચા જવાબ માટે. દરેક સાચા જવાબ માટે કોન્ટેસ્ટન્ટ એટલે કે સ્પર્ધકને શું મળશે? દરેક સાચા જવાબ માટે સ્પર્ધકને શું મળશે? ગિફ્ટ, સ્કોલરશીપ, 200 રૂપિયા કે મેડલ? ગિફ્ટ. એક સાચો જવાબ તો 1 ગિફ્ટ, બીજો સાચો જવાબ તો બીજી ગિફ્ટ. બરાબર. 6 કરેક્ટ આન્સર્સ. 6 સાચા જવાબો. વિલ ગેટ ધ કોન્ટેસ્ટન્ટ સ્પર્ધકને મેળવશે અથવા આપશે. એક ગિફ્ટ આપે, સ્કોલરશીપ આપે, હેલ્પલાઇન આપે કે સ્માર્ટ સીટ આપે? 6 સાચા જવાબ જો સ્પર્ધક આપે તો એને સ્કોલરશીપ મળે છે. એટલે બી. એ સ્કોલરશીપ. બરાબર. પછી
હાઉ મેની હેલ્પલાઇન્સ, કેટલી હેલ્પલાઇનો, કેન એટલે શકે છે, તો કોન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધક અને યુઝ એટલે ઉપયોગ. ક્યાં આપેલું છે? કોન્ટેસ્ટન્ટ કેટલી હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકે છે. કોન્ટેસ્ટન્ટ છે એ કેટલી હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકે છે? આપણે પેરેગ્રાફમાં જોયું કે એને 3 આપેલી છે, 3 માંથી માત્ર તેને કેટલાનો ઉપયોગ કરવાનો છે? 2 નો. તો 2 નો સ્પેલિંગ થાય 2, તો 2 આપણને આપેલું છે? યસ, અહીં આપેલું છે 2, તો લખો બી. પહેલામાં અહીંયા સી, પછી અહીંયા એ, એની નીચે લીટી, પછી ચોથામાં બીની નીચે, પાંચમામાં પણ બીની નીચે. હવે છેટું, ધ કોન્ટેસ્ટન્ટ્સ સ્પર્ધકો વિલ ગેટ મેળવશે ખાલી જગ્યા ફોર માટે ધ ફર્સ્ટ પહેલો 3 અને ક્વેશ્ચન્સ પ્રશ્નો. પહેલા 3 પ્રશ્નો માટે, આટલા શબ્દો છે ને એનું ગુજરાતી, પહેલા 3 પ્રશ્નો માટે સ્પર્ધકો મેળવશે. પહેલા 3 પ્રશ્નો માટે સ્પર્ધકોને શું મેળવવાનું છે? 7 સેકન્ડ એને મળશે, 1 મિનિટ મળવાની છે, 7 મિનિટ મળવાની છે કે 1 અવર મળવાની છે? 1 અવર એટલે 1 કલાક, 7 સેકન્ડ, 7 મિનિટ અને 1 મિનિટ. તો આપણને ખબર છે કે સ્પર્ધકો છે એને પહેલા 3 પ્રશ્નોના જવાબ આપવા માટે 1 મિનિટ આપવામાં આવે છે. કેટલી મિનિટ? 1 મિનિટ. તો 1 મિનિટ છે આપણે, યસ, આ બી 1 મિનિટ. તો લખો અહીંયા 1 મિનિટ અને અહીંયા બોક્સમાં લખો બી. બરાબર. બીજા પેરેગ્રાફના, ત્રીજાના અને ચોથા ત્રણેય પેરેગ્રાફના પ્રશ્ન જવાબ અને એના ઓપ્શન્સ એ બધું આવી ગયું છે. હવે ખાલી એક વખત ગુજરાતી બધાયનું કરી જાઉં છું અને લેસનમાં તમારે માત્ર ખાલી અહીંયા ધ્યાન, પહેલો, બીજો એટલે કે બીજા પેરેગ્રાફના 2 પ્રશ્નો, પછી ત્રીજો પેરેગ્રાફ એના 2 પ્રશ્નો અને ચોથો પેરેગ્રાફ એના 3 પ્રશ્નો. એટલે કુલ કેટલા થાય? 2 ને 2 4 ને 3 7. 7 પ્રશ્નો છે એ એકવાર લખીને આવવાના છે. જુઓ, પહેલા રાઉન્ડનું નામ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. સમય કેટલો એણે લીધો તો કે વધુમાં વધુ 7 સેકન્ડ એને આપે છે. પછી એ જ પ્રશ્ન છે, રાઉન્ડનું નામ અને સમય. પછી મેક્સિમમ એટલે વધારે. પછી પહેલો સ્પર્ધક કોણ? તો કે નંદિતા ગોસાઈ. તેણે કેટલો સમય લીધો? માત્ર 3 મિનિટ. પછી એ જ પાછું આપેલું છે કે સૌથી ઝડપી કોણ? તો કે નંદિતા ગોસાઈ. એને કેટલો સમય લીધો? તો કે 3 સેકન્ડ. જો જે પ્રશ્નમાં છે ને એ જ ઓપ્શનમાં છે, પણ એ ઓપ્શન તરીકે પૂછે છે અને પ્રશ્ન તરીકે પૂછે છે. ઓપ્શન તરીકે તમને સહેલું પડે, યાદ આવી જાય ને કે હા 7 સેકન્ડ હતી, 3 સેકન્ડ હતી, એવું. પછી એમ પૂછ્યું કે નંદિતાએ દરેક પ્રશ્ન માટે શું મળશે? તો કે એક ગિફ્ટ. 6 પ્રશ્નોના સાચા જવાબ માટે શું મળશે? તો કે સ્કોલરશિપ તરીકે દર મહિને 200 રૂપિયા. કેટલી હેલ્પલાઇન છે? 3. ત્રણેયના નામ શું છે? હેલો હેલ્પ, એક્સપર્ટ એડવાઇસ અને સ્ટુડન્ટ સપોર્ટ. એમાંથી એ કેટલી વાપરી શકશે? માત્ર 2. પહેલો વિકલ્પ, શ્રીમાન પરમાર કેટલા પ્રશ્નો પૂછશે? 6. પછી કેટલી હેલ્પલાઇન છે? 3. સ્પર્ધકો દરેક સાચા જવાબ માટે શું મેળવશે? ગિફ્ટ. 6 સાચા જવાબ માટે સ્પર્ધકો શું મેળવશે? સ્કોલરશિપ. પછી સ્પર્ધક છે એ કેટલી હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકશે? 2. પછી સ્પર્ધકોને પહેલા 3 પ્રશ્નના જવાબ આપવા માટે 1 મિનિટનો સમય આપવામાં આવે. હવે આના પછી 5મા પેરેગ્રાફના આપણે પ્રશ્ન જવાબ અને એના વિશે આગળ ભણશું. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ.